लाल की जय, सनातन धर्म की जय, स्वामीनारायण संप्रदाय की जय। सौंदर्यम निजरद्गतम प्रकटितम स्त्रीगूढ़ भावात्मकम पुनरूपंच पुनस्तदंतरगतम प्राविविशत सप्रिये संश्लिष्टा उभयोर्बभोर समय कृष्णो हियत साक्षिकम रूपम तत्तृतीयात्मकम परमभिद्धेयम सदा वल्लभम किरात हुणांद्र पुलिंद पुलकसा आभीर कंका यमुना खसादयः यन्ये च पापा यदुपाश्रयाश्रया शुद्धन्ति तस्मै प्रभ विष्णवे नमः। नमो वाक्पतये वाचे वल्लभाचार्य रूपिणे आचार्याण्यै महालक्ष्मी सरस्वत्यै नमो नमः। આજે સૂર્યનગરીમાં જ્યારે આ ભવ્ય દિવ્ય શાકોત્સવ મહોત્સવ થઈ રહ્યો છે ત્યારે અત્રે બિરાજમાન જેમની અધ્યક્ષતામાં જેમના આશીર્વાદથી શ્રી સ્વામિનારાયણ ગાદી ટ્રસ્ટ વડતાલના અધિપતિ એવા આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રીની દિવ્ય કૃપાથી અને જેમના દિવ્ય સાનિધ્યમાં પૂજ્ય શ્રી આચાર્ય શ્રી નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી ભાવી જે આચાર્ય છે એમની ઉપસ્થિતિમાં જ્યારે આ દિવ્ય શાકોત્સવ મહોત્સવ થઈ રહ્યો છે ત્યારે શ્રી લક્ષ્મીનારાયણ યુવક મંડળ તથા શ્રી ધર્મકુલ આશ્રિત સત્સંગ સભા સુરત દ્વારા આ ખૂબ સુંદર આયોજન અહીંયા સંભવ થઈ રહ્યો છે। એવી કહેવત છે કે બિન પાણી ભોજન બિના ઉદર મચાવે ક્રાંતિ, बिन पानी भोजन बिना उधर मचावे क्रांति और बिना भजन सत्संग के मिले न मन को शांति। जेम सत्संग वगर मनने शांति नहीं મળતી પણ આજે આનંદની વાત એ છે કે સત્સંગ સાથે બધા પ્રસાદી લેવા પણ એટલા જ આતુર છે અને જ્યારે એવા રૂડા અવસરે બધા આપણે અહીંયા એકત્રિત થયા છે આ સમન્વયનો યુગ છે અને પૂજ્ય પિતૃચરણ ષષ્ઠ પીઠાધીશ્વર પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી દ્વારકેશલાલજી મહારાજ શ્રી સાથેની આપની મિત્રતા અને આત્મીયતાનું ખૂબ સ્મરણ અહીંયા થાય છે। જ્યારે પિતૃચરણ સાથે વાર્તાલાપ થયું તો મારી ખાસ યાદ કહેજો લાલજી મહારાજને અને આચાર્યશ્રીને। જેમ રાગ ભોગ અને શૃંગારની પરંપરા નો સમન્વય કરી શિક્ષાપત્રીમાં જેમ ઉલ્લેખ કરવામાં આવ્યો છે ભોગ શ્રृंगार यशोदा मैया श्री विठ्ठलनाथ के हाथ को भावे। જે શ્રી વિઠ્ઠલનાથજી શ્રી ગુસાઈજીએ જે રાગ ભોગ શ્રृंगाરની મધુરતા પુષ્ટિ ભક્તિ માર્ગમાં બતાવી છે અને એટલા જ માટે જે વ્રજભક્તોએ વ્રજમાં શ્રી કૃષ્ણને લાડ લડાવ્યા છે નંદ ભવનમાં જે કૃષ્ણચંદ્રની સેવા થઈ છે એનો સમન્વય શ્રી ગુસાઈજી પ્રભુચરણે પુષ્ટિ ભક્તિ માર્ગમાં કર્યો છે। અને જ્યારે પ્રસાદની વાત કરતા હોઈએ છે ત્યારે આચાર્યચરણ આજ્ઞા કરે છે કે યજ્ઞો વૈ વિષ્ણુ કે કૃષ્ણની સેવા કરવી કૃષ્ણનું સ્મરણ કરવું સત્સંગ કરવું એ મહાયજ્ઞ છે। અને એ યજ્ઞ ક્યારે સંભવ થાય કે જ્યારે એમાં આહુતિ અપાય અને આહુતિ આ પ્રસાદની છે। આચાર્યચરણ શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજી જે શ્રી કૃષ્ણના મુખારવિંદ સ્વરૂપ વદનાલભા અવતાર છે અને એ મુખારવિંદ સ્વરૂપ જ્યારે આપ બિરાજે છે ત્યારે જે પણ સામગ્રી ભોગ આપણે અર્પણ કરીએ છીએ જેમ યજ્ઞ હોય છે યજ્ઞ ભોગતા યજ્ઞ કરતા ચતુર્વર્ગ વિશારદ ભોગતા પણ એ છે અને કરતા પણ એ જ છે। અને એ જ દિવ્ય દર્શન સ્વામિનારાયણ ભગવાનના આ દિવ્ય ચરિત્રમાં થાય છે કે જ્યારે 200 વર્ષ પૂર્વ કરતા પણ એ જ છે અને ભોગતા પણ એ જ છે। પોતે જ બનાવે છે અને પોતે જ પીરસે છે।
આ દિવ્ય દર્શન જે લોયાધામમાં વર્ણનમાં સાંભળીએ છીએ એ જ દિવ્ય દર્શન આજે સુરતના આંગણે અહીંયા થઈ રહ્યા છે. જેમ આપણે પ્રભુને ભોગ અર્પિત કરીએ છીએ, પ્રસાદ અર્પિત કરીએ છીએ, એ પ્રસાદ જ્યારે ભોગરૂપી સન્મુખ થાય, સન્મુખ થઈ પ્રભુની દૃષ્ટિ પડે, પ્રભુ એનો સ્વીકાર કરે, પ્રભુ એને આરોગે અને એ પ્રસાદનું કણીકું પણ જો જીવને મળી જાય તો એના 7 જન્મ ધન્ય થઈ જાય છે. અને એવી જ દિવ્ય પ્રસાદની મહિમા એકવાર શ્રી આચાર્યચરણ શ્રી મહાપ્રભુજીની ઈચ્છા થઈ કે શ્રીનાથજી બાવાને મારે સારું મીઠું દહીં અરોગાવવું છે. તો પ્રભુદાસ જલોટાને કહ્યું કે જાઓ ગામ में जाके મીઠો દહીં લેકે આવો. અને બધે તપાસ કરે છે પણ ક્યાંય સારું દહીં નથી મળતું. અને માર્ગમાં પાછા આવતા એક અહિરણી મળે છે અને અહિરણી પાસે પૂછે છે કે દહીં છે? તો કહે છે કે બહુ જ તાજું મીઠું દહીં છે, તો મને આપ. તો પૂછે છે કે આનું શું મૂલ્ય છે? તો કહે કે એવું મૂલ્ય મને જોઈએ છે કે જે તમે નહીં આપી શકો, રહેવા દો. ફરીવાર કહે છે કે આનું શું મૂલ્ય છે? જે પણ મૂલ્ય હશે હું આપીને ઠાકોરજી માટે લઈશ. તો અહિરણી કહે છે કે મને મુક્તિ આપી દો અને મુક્તિ આપીને આ દહીં લઈ જાઓ. તો પ્રભુદાસજી જલોટા કહે છે કે જા તુકુ મુક્તિ દીની, અને કાગળ પર લખી આપીને મુક્તિ આપી દે છે અને ઠાકોરજી માટે દહીં લાવે છે. જ્યારે ઠાકોરજી ભોગ અરોગે છે ત્યારે અરોગી અને મહાપ્રસાદ શ્રી વલ્લભ લે છે ત્યારે કહે છે કે કહાં સે દહીં લાए હો, बहुत સુંદર है. ત્યારે કહે છે કે એક અહિરણી મિલી વાકુ મુક્તિ દે કે और ये દહીં લાયો હું. તો મહાપ્રભુજી કહે કે મુક્તિ જેવી તુચ્છ વસ્તુ આપી, જો આપવી હોત તો ભક્તિ આપત. ભક્તિ એ એવી વસ્તુ છે, કારણ કે મુક્તિ કહે ગોપાલ શું કે મેરી મુક્તિ બતાए और વ્રજ રજ ઉડ મસ્તક લગે તો મુક્તિ મુક્ત હે જાય. તો ભક્તિની પ્રધાનતા અહીંયા આપે બતાવી છે. ખૂબ આનંદની વાત એ છે કે પરંપરા, સંસ્કાર અને ભક્તિની એ જ મહિમાને લઈને આચાર્ય શ્રી નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી ચાલી રહ્યા છે, લાલજી મહારાજ ચાલી રહ્યા છે. અને દેશ વિદેશમાં એ ભક્તિની પરંપરા, એ આધ્યાત્મની પરંપરા આપ લઈને સમગ્ર વિશ્વમાં ચાલી રહ્યા છે. ખૂબ આનંદની વાત છે. જ્યારે મનુષ્ય પાછે 5 મકાર હોય, માઇન્ડ, મની, મૂડ, મેનર્સ અને મોટિવેશન, આ 5 વસ્તુ જ્યારે મકાર એનામાં હોય ત્યારે માઇન્ડ શું વિચાર કરે છે, મની કેવો ધન છે, મૂડ કેવો સ્વભાવ છે, મની ધન, મેનર્સ કેવા સંસ્કાર છે, અને મોટિવેશન કે કેવો પ્રકારથી સંકલ્પ લઈ અને આગળ જીવનમાં વધે છે. આ 5 વસ્તુનું જો સ્મરણ કરીએ તો પુષ્ટિ માર્ગે હરેર દાસ્યમ ધર્મોર્થો હરિરેવહી કામો હરે ધૃતક્ષૈવ મોક્ષ કૃષ્ણસ્ય તે દ્રવમ. જે ધર્મ, અર્થ, કામ, મોક્ષને લઈને જે આપણે જીવનમાં ચાલીએ છીએ, તો આપણું ધર્મ શું છે? તો શાસ્ત્ર આજ્ઞા કરે કે કો ધર્મ દર્શનમ કેમ વૈ કાચ તેષામ પુરા કથા ભાષા ભૂષા કલાશ્ચૈવ ષટકમ ધર્મ લક્ષણમ. કે ધર્મ શું? તો કયા ધર્મથી આપણે આવીએ છીએ? કો ધર્મ દર્શનમ કેમ વૈ કાચ તેષામ પુરા કથા, એની પૌરાણિક કથા શું છે? ભાષા ભૂષા કલાશ્ચૈવ, કઈ ભાષા બોલાય, કઈ ભૂષા પહેરાય, કઈ કલા આદિ સાહિત્ય છે. ષટકમ ધર્મ લક્ષણમ, એ ધર્મની લક્ષણ. પરંતુ જો આધ્યાત્મિક દૃષ્ટિથી જોઈએ તો પુષ્ટિ માર્ગે હરેર દાસ્યમ ધર્મોર્થો હરિરેવહી. આપણું ધર્મ શું છે? તો હરિનો દાસ બનીને રહેવો એ આપણો ધર્મ છે. અર્થો હરિરેવહી, અર્થ શું છે? તો આપણો સાચો અર્થ જા ધન કો મુનિ જપ તપ ખોજત વેદ હું પાર ન પાયો વહ ધન ધર્મ હિ તે પાયો. જે વેદ ઋષિ મુનિઓ જે ધર્મને શોધે છે, જે ધનને શોધે છે, એ આપણું ધન કોણ? તો આપણા ઈષ્ટ, એ આપણા ઠાકોરજી આપણું ધન છે. કામો હરે ધૃતક્ષૈવ, અને જ્યારે એ ધનરૂપી ભગવાન આપણાને મળી જાય ત્યારે પછી કોઈ બીજી લૌકિક કામના આ સંસારમાં રહેતી નથી. અને મોક્ષ કૃષ્ણસ્ય તે દ્રવમ, અને જ્યારે કૃષ્ણ મળી જાય પછી મોક્ષની કામના નહીં પરંતુ ભક્તિની કામના આપણે કરવી છે. તો આ ભક્તિના પથ પર
જ્યારે આપણે બધા પથિક બની સાથે ચાલી રહ્યા છે ત્યારે ફરીવાર આ સુરતધામ ધન્ય થયું છે. આપણે બધા જ મહાપ્રસાદ લઈ આપણા જીવનને ધન્ય કરીએ અને જે મહાપ્રસાદની મહિમા બંને સંપ્રદાયોમાં બતાવી છે એને અનુસરણ કરી અને આપણા જીવનમાં કૃતાર્થ થઈએ, કૃતજ્ઞતાનો અનુભવ કરીએ, સનાતન ધર્મની સેવા કરીએ, ગૌ માતાની સેવા કરીએ. જ્યારે ઘરમાં આપણે ભોગ ધરતા હોઈએ છીએ અને પ્રસાદી સ્વરૂપ આપણે જ્યારે લેતા હોઈએ છીએ ત્યારે પ્રિયજનો ક્યારે પણ એ પ્રસાદ ઓછું પડતું નથી. એટલા જ માટે કહેવાય છે કે જ્યારે કોઈ ભક્તજન, હરિજન, હરિના જન, વૈષ્ણવજન કોઈ પણ ઘરે જ્યારે આવે છે ત્યારે એ પ્રસાદ એને આપણે પરસીએ છીએ ત્યારે એના હૃદયમાં બિરાજમાન એ ભગવાન પરમાત્મા એ પ્રસાદનું ગ્રહણ કરે છે. કોઈ હરિજન ન મળે, ભક્તજન ન મળે, વૈષ્ણવજન ન મળે તો ગૌ માતાને આપણે એ જ ભાવથી આપણે ભોગ સમર્પિત કરીએ, એ પ્રસાદ સમર્પિત કરીએ. પરંતુ એ મહાપ્રસાદની મહિમા કે કોઈને પણ મહાપ્રસાદ આપણે લેવડાવીએ એવો ભાવ આપણા હૃદયમાં સતત હોવો જરૂરી છે. તો ફરીવાર આજના આ મહામહોત્સવમાં ઉપસ્થિત રહી મને ખૂબ આનંદની, પ્રસન્નતાની અનુભવ થાય છે. વધુ વિસ્તાર ન કરતા મારા શબ્દ પુષ્પોને શ્રી પ્રભુના ચરણોમાં સમર્પિત કરી વિરામ લઉં. શુભમ ભવતુ, કલ્યાણમસ્તુ. બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય.